છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેટ એવા મિલન રાઠવા તરફી મતદાન કરતા મિલન રાઠવા કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે। કવાંટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પિન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસના ટેકાથી પિન્ટુ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। તે સમયે ભાજપ દ્વારા બળવો કરનાર તમામને સસ્પેન્ડ કર્યા હતા। જો કે લોકસભા ચૂંટણી સમયે પિન્ટુ રાઠવા એ પ્રમુખ પદેથી રાજીનામું આપી તમામ 8 સભ્યો ફરી ભાજપમાં જોડાયા હતા, જેને લઈ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે આજે ફરી ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના 16 થી 16 સભ્યોએ મિલન રાઠવાને મત આપી પ્રમુખ બનાવ્યા છે। કવાંટ તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટેની ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાએ ઉમેદવારી કરતા ભારતીય જનતા પાર્ટીના તમામ 16 સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને ભારે બહુમતીથી વિજેતા બનાવેલ છે। તમામને ખૂબ ખૂબ અભિનંદન। કવાંટ તાલુકા પંચાયતની પ્રમુખની ઇલેક્શન હતું, એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મારા નામનું મેન્ડેટ આવ્યું હતું। એમાં ભારતીય જનતા પાર્ટીના અમારા 16 તાલુકા પંચાયતના સભ્યો એ મને મતદાન કર્યું, બહુમતી જીતાડ્યો, એ બદલ તમામ તાલુકા પંચાયત સભ્યોનો આભાર। અને જે પ્રદેશમાંથી મારો મેન્ડેટ આવ્યો તેમ પ્રદેશના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું।